લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ગેસ અને પેટ્રોલિયમ પેદાશોની અછત સર્જાઈ રહી છે। આવી પરિસ્થિતિમાં ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા સંગ્રહખોરી અટકાવવા પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ વડોદરામાં કોમર્શિયલ એલપીજી ગેસ બોટલના કાળા બજાર અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્ટ્રીટ વેન્ડરોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 દિવસથી શહેર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગેસ બોટલ 3000 થી 5000 રૂપિયા સુધીના કાળા બજાર ભાવે વેચાઈ રહી છે। આ કારણે ગરીબ શ્રમજીવી લારીગલ્લા ધારકોને ગેસ બોટલ મળતા નથી અને તેમની રોજગારી પર અસર પડી રહી છે। કેટલાક વેપારીઓ લાકડા વડે રસોઈ બનાવી રોજી રોટી ચલાવવા મજબૂર બન્યા છે। આ મુદ્દે વડોદરા સ્ટ્રીટ વેન્ડર ગ્રુપના પ્રમુખ અરવિંદ સિંધાની આગેવાની હેઠળ લારી ધારકો નવી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈને આવેદનપત્ર આપ્યું હતું। વેન્ડરોની માંગ છે કે આઈઓસી, એચપી અને જેવી સરકારી કંપનીઓના કોમર્શિયલ એલપીજી ગેસ બોટલનો પુરવઠો પુરવઠા વિભાગ દ્વારા રેશન દુકાનો મારફતે આપવામાં આવે અને સરકારી ભાવે અંદાજે 1800 થી 2000 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવે। અત્યારે ગેસની માટે એટલો મોટો પ્રોબ્લેમ થયો છે। એક તો આ વસ્તુની શું છે કે પહેલાંથી અમારા લોકોને થોડી જાણ હોય કે ભાઈ ગેસની આવી અછત આવવાની છે તો અમે લોકો થોડો ઘણો બી સ્ટોક કરી શકતા, પણ એનું કોઈ પણ પ્રકારની જાણ વગર અત્યારે અમે લોકો કોમેસર બાટલા કાયદેસર લઈએ છીએ। અમારી પાસે બિલ છે, અમારે રોજનું 1.5 થી 2 બાટલાનું વપરાશ હોય છે તો અમે 5-5 બાટલા સાથે મંગાવીએ છીએ। હવે એજન્સીવાળા એવું કહે છે કે અમારી પાસે તો કોઈ બાટલા છે જ નહીં, આવશે ત્યારે તમને આપીશું, પણ અત્યારે એ લોકો બાટલા નહીં આપે તો અમે લોકો ધંધો શું કરીએ? અધિકારીને આજે રજૂઆત કરવા ગયા તો શું કીધું? અધિકારીને અત્યારે અમે લોકો રજૂઆત કરવા ગયા છે તો એવું કીધું કે ભાઈ અમે આની ઉપર વિચારણા કરીશું અને આગળ શું થાય છે એ અમે તમારી માટે ટ્રાય કરીશું। શું વિકલ્પ રહેશે જે તમે લારી ચલાવો છો, તો કયા પ્રકારનું રોજગાર તમારે ચાલશે? અત્યારે એવું છે કે જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી તો વાપરીશું, અને જે ના મળે તો છેલ્લા ગેસની ભઠ્ઠી, કોલસાની ભઠ્ઠી અરગાઈને એના ઉપર બી અમારે બનાવવું પડશે, નહીં તો આ માણસોને પગારના બધું કઈથી લાવવાનું।